આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવા જોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી વાયએન સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં બીએનએસની કલમ 370(2) અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા. ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ થેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે. જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9,43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીની જે એલસીબી દ્વારા જે તપાસ થયેલી છે તે મુજબ જે ઇરફાન જાદુગર જે દુબઈ રહે છે તેના દ્વારા અહીંના જે આરોપીઓ જે જૂનાગઢનો અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા અને રાજુ ઉર્ફે રામ ભાવનગરવાળો, આ બંને આરોપીઓ છે આંગડિયા અને એટીએમથી વિડ્રો કરેલા જે રકમ છે સાયબર ફ્રોડના જે નાણાં આવતા હતા આ રકમને યુએસડીટીમાં દુબઈ જે ઇરફાન જાદુગર છે તેમના પાસે યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ છે પોતાના આર્થિક વ્યવહારો છે ગુનાહિત પ્રવૃત્તિ માટે ઓનલાઈન ગેમિંગ અને સાયબર ફ્રોડની રકમ છે એ ટ્રાન્સફર કરાવતા હતા. સર, આ જે જાદુગર છે એ આપણા લોકોના સંપર્કમાં કઈ રીતના આવ્યો? પહેલેથી સંપર્કમાં હતો અથવા તો જે ઇરફાન જે જાદુગર છે એ અહીંનો લોકલ આપણો ગુજરાતી છે? ઇરફાન જાદુગર બાબતે વિગતવારની હાલ તપાસ શરૂ છે. તે કેવી રીતે આ લોકોના સંપર્કમાં આવેલો, તેમના ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સાથેના વાતચીત, વોટ્સઅપ, આ ઉપરાંત એકાઉન્ટમાંથી જે રૂપિયાઓના જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાંથી અને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે તેમની પૂછપરછના આધારે છે એ હાલ તેમના સુધી તેમનું નામ ખુલેલું છે. વધુ તપાસ શરૂ છે આ દિશામાં. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત